નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલાતાની સાથે જ કુલ 6 ઇસમોને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી તેમજ ઉનાના અપહરણના ગુનાના કામે છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ. સમગ્ર વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં આવેલા તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળમાના મંદિરેથી તથા ગીર ગઢડા ધોકવડા રોડ ઉપર માતાજીના મંદિરમાંથી અને કોડીનાર સરદારનગર રોડ ઉપર શિવ મંદિરમાંથી અને સુગાળા ખોડિયાર માતાજીના મંદિરમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઇસમ દ્વારા મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તથા દાગીનાઓની ચોરી થયેલ અને જે અનુસંધાને જૂનાગઢ રેન્જ DIGP નિલેશ ચાજડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓએ મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના આપેલ હોય. ટેકનિકલ એનાલિસિસ દ્વારા નીચે જણાવેલ વિગત મુજબ આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. JKS ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. શું છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે તીર્થો અને મંદિરોમાં જે ધાડ પડતી હતી, ચોરી કરતી હતી, આખો ઘટનાક્રમ? ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના જે ગીર સોમનાથ જિલ્લામાં જે મંદિર ચોરીઓ પાસ્ટમાં થયેલી છે અને જે અનડિટેક રહેલ છે એને ડિટેક્ટ કરવા માટે એમણે સ્થાનિક LCB અને પોલીસ સ્ટેશનને પણ સૂચના આપેલી. જે અનુસંધાને સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે PI શ્રી જાડેજા સાહેબ અને PSI વોરા પોતાના જે ટીમના માણસો છે એ બધાને સૂચના અને બ્રીફ કરી બધાને આ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપી અને એ અનુસંધાને સ્થાનિક LCBના અધિકારીશ્રીઓને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આરોપીઓ સંકળાયેલા છે તેઓ કોડીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે. જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ 6 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને 6 આરોપીઓને રાઉન્ડ અપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી. એ દરમિયાન એમની પાસેથી 5 કિલો ચાંદી તેમજ 49,000 રૂપિયા રોકડા તેમની પાસેથી મળી આવેલ છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા પોલીસ સ્ટેશનમાં 1 મંદિર ચોરી, ગીર ગઢડામાં 1 મંદિર ચોરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં 2 મંદિર ચોરી પોતાએ કરેલ હોવાનું એમણે કબૂલાત આપી. સાહેબ, 6 આરોપી છે એ ક્યાંના છે? 6 આરોપી પૈકી 4 આરોપી છે એ કોડીનાર ના છે, 1 આરોપી છે એ માંગરોળનો છે અને 1 આરોપી છે એ વિસાવદરનો છે. દરેકના નામ અને એમનો પરિચય આપશો સર? 6 આરોપી પૈકી એક છે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી. એ પોતે કોડીનારના છે અને એ 363-366 અપહરણના કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા પડતા હતા, જેની પણ પોલીસે ધરપકડ કરી છે. તેમજ ઘેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી એ વિસાવદરના છે. ત્રીજા છે મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સિદ્ધિભાઈ બાભણિયા, એ કોડીનારના છે. ચોથા છે તુષાર ઉર્ફે મયુર ભાણાભાઈ ભાલિયા, એ કોડીનારના છે. 5મા છે સાગર મનુભાઈ હર્ષભાઈ સોલંકી, કોડીનારના છે અને વિજય વલ્લભભાઈ નાથાભાઈ એ માંગરોળના છે. ખાસ કરીને આની એમો કયા પ્રકારની હતી અને કયા હેતુથી આ ચોરી કરતા? આ જે આરોપીઓ છે એ બધા રિક્ષા ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા હતા. એમની પાસે રોજીરોટીના ફક્ત આ સાધનો હતા. તેમજ આ આરોપીઓ પૈકી જે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી છે, ઘેલાભાઈ ઉર્ફે રમેશભાઈ દિલીપભાઈ સોલંકી, મહેશ ઉર્ફે કાળુ અને તુષાર, આ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ઘણા બધા ગુના જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નોંધાયેલા છે. એટલે આ લોકો એક ગેંગ તરીકે પોતે બધા ભેગા થઈ અને કામ કરતા અને જે પણ ચોરીમાં મુદ્દામાલ પડે એ બધા એનો ભાગ પાડીને પોતાનું ગુજરાન ચલાવતા. પણ સર, ખાસ કરીને મંદિરો પર જ આ કામ કરવું એવો કોઈ ઇન્ટન્સ કઈ રીતનો અને એમો શું? એમો એવી કે એ લોકો મોડી રાત્રે જે અવાવરું જગ્યાએ મંદિરો હોય એને ટાર્ગેટ કરી અને પોતે ત્યાં જાય અને પોતાની ઓળખ ન છતી થાય એ રીતે પોતાના બુકાની બાંધી અને પછી ત્યાં જે પણ દાનપેટી કે મંદિરનું હોય એ તોડી અને એ લોકો એ રીતે એની ચોરી કરતા. ખાસ કરીને તાલાળાનું પીઠળધામ જે આ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આમણે ચોરી કરી છે, એ હકીકત સાચી છે?
હા ત્યાં એમણે ચોરી કરી છે અને એનો પણ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે.